ચાલો, નો પ્રોબ્લેમ. તમે મને અંધકારમાં પણ દેખાઈ રહ્યા છો. ચાલો, તો શરૂઆત કરી દઈએ આપણે આઈએમપી બેચની ધમદાર શરૂઆત. પ્રકરણ નંબર 1 ભણીએ છીએ અને આજના લેક્ચરમાં આપણે ઓક્સિડેશન રિડક્શન છેલ્લો ટોપિક બાકી છે, રેડોક્સ પ્રક્રિયા, અને સાથે સાથે આપણે બીજું ઘણું બધું આજના લેક્ચરમાં ભણવાના છીએ. તો એ વસ્તુ આજે ભણીને આપણે જે છે એ આજનું ચેપ્ટર પૂર્ણ કરીશું. બરાબર? શું ખબર છે આપણો ગોલ શું છે? તો કે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે અને એની સાથે સાથે એના સાંકેતિક જે નિરૂપણો છે, સંકેતમાં જે નિરૂપણો કરવાના છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. 2 મિનિટનું રિવિઝન જોવાની જરૂર નથી, કારણ કે આપણે ગયા લેક્ચરમાં જે છે એ ઘણા બધા પ્રકારની પ્રક્રિયા જોઈ હતી. ફટાફટ બંધ કરી દે, મેઇન સ્વિચ બંધ કરી દે આર્યા. ચાલો, નો પ્રોબ્લેમ. અહીંયા ભડાકા થઈ રહ્યા છે, તો હવે આપણે લેક્ચર ચાલુ રાખીએ. આર્યા મારી તો ઘડીક વાર. ચાલો, નો प्रोब्लम. बड़े बड़े देशों में छोटे छोटे तिखारे होते रहते हैं. ચાલો, નો પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂઆત કરી દઈએ કે ભાઈ અલગ અલગ પ્રકારની આપણે પ્રક્રિયાઓ ભણ્યા તો એમાંની આજે આપણી પ્રક્રિયા ઈ પહેલા આપણે એક પ્રશ્ન બાકી રહી ગયો હતો કે ભાઈ અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય? બરોબર? તો એના વિશે આપણે અભ્યાસ કરીએ કે અવક્ષેપણની પ્રક્રિયા છે એક્ઝેક્ટ કોને કહેવાય. તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને એમાં કંઈક અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો એને શું કહેવાય? અવક્ષેપણની પ્રક્રિયા કહેવાય. એ આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, બરોબર, અને એમાં જો અદ્રાવ્ય અવક્ષેપ, અદ્રાવ્ય એટલે કે જે એ દ્રાવણમાં દ્રાવ્ય ન હોય, બરોબર, એને શું કહેવાય? અદ્રાવ્ય અવક્ષેપ કહેવાય. કે જે પાણીમાં દ્રાવ્ય ન હોય અથવા તો એ બંને પદાર્થો વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે, બરોબર, એ બંને પદાર્થો વચ્ચે શું થાય છે? જ્યારે પ્રક્રિયા થાય છે અને તોય છતાં જે છે એ શું ન હોય તો કે એમાં ઉત્પન્ન થતો એક નવો પદાર્થ છે એ દ્રાવ્ય ન થતો હોય તો એને શું કહેવાય? અદ્રાવ્ય અવક્ષેપની પ્રક્રિયા અથવા તો અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. જો અહીંયા તમને ઉદાહરણ આપીએ, ચાલો આપણે. જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા તમને એક પ્રક્રિયા બતાવી છે કે BaCl2 બેરિયમ ક્લોરાઇડ અને બીજું છે Na2SO4, બરોબર, સોડિયમ સલ્ફેટ. આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયામાં તમે જુઓ છો કે આ બેરિયમ છે કોની સાથે જોડાઈ જાય છે? SO4 સાથે જોડાઈ જાય છે. અને આ છે Na, એ કોની સાથે જોડાઈ જાય છે? તો કે Cl સાથે જોડાઈ જાય છે. હકીકતમાં પ્રક્રિયા કેવી છે? આ પ્રક્રિયા કેવી છે? તો કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય કે ન કહેવાય? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય કે ન કહેવાય? યસ, આ પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. ઓકે, એ તો આપણને ખબર છે. પરંતુ અહીંયા તમે જે જુઓ છો તમને જે BaSO4 મળે છે, આ BaSO4 ને શું કહેવાય ખબર છે? અવક્ષેપ કહેવાય. શું કહેવાય? અવક્ષેપ. શું કામ? તો કે અહીંયા એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે સફેદ કલરનો કે જે પાણીમાં દ્રાવ્ય નથી. એટલે કે જે દ્રાવણ બન્યું છે, આ બંને ભેગા થઈને જે દ્રાવણ બન્યું છે એમાં એ પોતે જે છે એ પોતે દ્રાવ્ય નથી. ઓકે, તો એ જ વસ્તુ છે એ અહીંયા લખેલું છે, બરોબર. સફેદ પ્રકારના શું હોય બેટા? અવક્ષેપ હોય. કયા? તો કે BaSO4 ના. આ વસ્તુ આપણને બધાને ખબર છે. ઓકે, તો અહીંયા અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય? બરોબર. બ્લેક સ્ક્રીન આવે છે, બ્લેક સ્ક્રીન આવે છે એમ કે જ આ બધા દેખાય છે? બધાને દેખાય છે? ઓકે, જે લોકો નથી દેખાતું એ લોકો શું કરશે? હા, એપ્લિકેશનમાં બહાર નીકળીને પાછા આવી જશે બેટા. ચાલો, ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. ડન? અમુક વાર બ્લેક આવે, તમારે ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોય બેટા, એટલા માટે. ઇન્ટરનેટ પ્રોબ્લેમને કારણે બેટા, બીજું કશું ન હોય. ચાલો ચાલો, તો હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા હવે આપણે ભણવાના છીએ. તો ચાલો જોઈએ ઓક્સિડેશન રિડક્શન કોને કહેવાય. તો આપણે બધાને ખબર છે ઓક્સિડેશન કોને કહેવાય. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે છે એ કોઈ પણ પદાર્થ છે દરમિયાન પદાર્થ શું કરે? ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે એવી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં કાં તો કોઈ પણ પદાર્થ ઓક્સિજન મેળવતો હોય, કાં તો એની પાસે રહેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કાં તો એ પોતે શું કરતો હોય? ગુમાવતો હોય. બંનેમાંથી કોઈ પણ એક. અથવા શબ્દ વાપરો છે અહીંયા, અથવા શબ્દ વાપરો છે બેટા, એટલા માટે કાં તો ઓક્સિજન મેળવતો હોય ને કાં તો હાઇડ્રોજન જે છે પોતે ગુમાવતો હોય. તો આને શું કહેવાય? બરોબર. તો આને ઓક્સિડેશન પ્રક્રિયા. જો તમે અહીંયા આ કાર્બન છે, આ કાર્બન કોની સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે. તો કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય છે ને,
કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય છે ને, તો કાર્બનનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. શું કામ? તો કે કાર્બન સાથે ઓક્સિજન જોડાયો અને શું બન્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડ બન્યો. તો અહીંયા જે છે એ કાર્બન એક પદાર્થ છે, એની સાથે ઓક્સિજન જોડાય છે, એટલા માટે આ જે પ્રક્રિયા થઈ એને કેવી પ્રક્રિયા કહેવાય? તો કે એને જે છે એ ઓક્સિડેશન જે છે એ પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ Mg છે, Mg મેગ્નેશિયમ, એ મેગ્નેશિયમ કોની સાથે પ્રક્રિયા કરે છે બેટા? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. તો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો કે MgO બને ને, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો અહીંયા પણ Mg શું કરે છે? ઓક્સિજન મેળવે છે. અને Mg જ્યારે ઓક્સિજન મેળવે ત્યારે શું થાય? ઓક્સિજન મેળવો એટલે આ પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ એમ કહેવાય કે ન કહેવાય? યસ સર, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, ક્લિયર છે? ડન છે? ચાલો, નીચે એક બીજી પ્રક્રિયા આપી જુઓ તમે અહીંયા. Cu કોપર, તાંબુ, જેને આપણે તાંબુ કહીએ છીએ, એ તાંબુ કોની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે. તો શું બન્યું? CaO બન્યું કે ન બન્યું? તો આ પણ અહીંયા તાંબાનું શું થયું? ઓક્સિડેશન થયું એમ કહેવાય. ઓકે, ક્લિયર છે? ચાલો, તો અહીંયા જે છે આપણે ઓક્સિડેશન સમજી ગયા. રિડક્શન કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બરોબર પદાર્થ છે એ પોતે શું કરતો હોય? ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે, એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીંયા શું હતું? ઓક્સિજન મેળવતો હતો, તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન મેળવે. અહીંયા હાઇડ્રોજન શું થતો? ગુમાવતો હતો. અહીંયા શું આવે? હાઇડ્રોજન મેળવતો હતો, ઓક્સિજન ગુમાવતો હતો. ઊંધું, એક્ઝેક્ટ ઊંધું. અહીંયા જે મેળવે છે એ અહીંયા ગુમાવે છે, અને અહીંયા જે ગુમાવે છે અહીંયા મેળવે છે. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે જુઓ, આ CaO છે, કેલ્શિયમ ઓક્સાઇડ. એની સાથે કોણ પ્રક્રિયા કરે છે? હાઇડ્રોજન કરે છે, હાઇડ્રોજન. તો જો શું થયું? અહીંયા જે Cu સાથે ઓક્સિજન હતો એ ઓક્સિજન ક્યાં વયો ગયો? કોની પાસે વયો ગયો? જુઓ તો હાઇડ્રોજન પાસે વયો ગયો. તો શું બન્યું? H2O બન્યા કે ન બન્યા? અને અહીંયા આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, એનું શેમાં રૂપાંતર થયું? Cu માં રૂપાંતર થયું ને. તો ઓક્સિજન દૂર થયો ને, ઓક્સિજન ગુમાવ્યો ને ભાઈ. તો ઓક્સિજન ગુમાવે તો આ પ્રક્રિયા કેવી કહેવાય? ઓક્સિજન ગુમાવે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા. અહીંયા જો બીજી પ્રક્રિયા, અહીંયા પ્રક્રિયા જો કેલ્શિયમ ઓક્સાઇડ છે, તો કેલ્શિયમ ઓક્સાઇડ છે કોની સાથે પ્રક્રિયા કરે છે? H2O સાથે. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ છે ઓક્સિજન ગુમાવે. જો એક ઓક્સિજન ગુમાવ્યો, એક પણ એક ઓક્સિજન તો ગુમાવ્યો ને. તો એટલા માટે આ પણ કેવી પ્રક્રિયા થઈ? સેમ ટુ સેમ અહીંયા પણ એમ જ છે. તો આ રેડોક્સ પ્રક્રિયા છે. સાદું સિમ્પલ યાદ રાખવું હોય તો ઓક્સિડેશન જે પ્રક્રિયા છે એ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. ઓકે, ક્લિયર છે? એવી જ રીતે અહીંયા શું થાય? તો કે ભાઈ હાઇડ્રોજન છે એ મેળવે અને ઓક્સિજન શું થાય? ગુમાવે. જો શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો શોર્ટમાં તમે આવી રીતે યાદ રાખી શકો. સાદું ને સિમ્પલ પ્રક્રિયા દ્વારા ખબર પડી જાય. જો શું કામ? પરીક્ષાની અંદર ઘણી વખત છે એ તમને પૂછી જાય કે ભાઈ આવી એક પ્રક્રિયા આપી દે અને પૂછી લે કે આમાંથી ઓક્સિડેશન કોનું થાય છે, એવું પૂછે. અથવા તો બીજી એક પ્રક્રિયા આપી હોય આવી, એમાં કે આમાં રિડક્શન કોનું થાય છે, તો તમને ખબર પડી છે કે રિડક્શન કોનું થાય, ઓક્સિડેશન કોનું થાય. બરોબર? ક્લિયર થાય છે? અહીંયા ક્યાંય કેલ્શિયમ નથી બેટા, બધી જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ જ છે. ઓકે, ચાલો નિપજવાની પ્રક્રિયકમાં જોવાનું. ચાલો, તો હવે આપણે આગળ વધીએ રેડોક્સ પ્રક્રિયા તરફ, અથવા તો જેને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. હમણાં આપણે રિડક્શન અને ઓક્સિડેશન ભણી ગયા. તો એવી જે પ્રક્રિયા હોય કે જેમાં ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન પણ થતું હોય, તો એવી જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા. બંને પ્રક્રિયા સાથે થતી હોય, ઓક્સિડેશન થતું હોય અને સાથે સાથે રિડક્શન પણ થતું હોય. બંને પ્રક્રિયા જ્યારે એક સાથે થતી હોય તો એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. બરોબર? ચાલો, ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થતું હોય એને જો એ વસ્તુ યાદ રાખવાનું. જો ઘણા બધા અટવાતા હોય છે કે ઓક્સિડેશન કરતા એટલે શું?
જે પદાર્થનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા કહેવાય. અને રિડક્શન કરતા કોને કહેવાય? જે પદાર્થનું ઓક્સિડેશન થતું હોય. ક્લિયર? ઊંધું વિચારવાનું, ઊંધું વિચારવાનું. ક્લિયર? આવી રીતનું વિચારવાનું. જેમ કે અહીંયા તમે જુઓ તો આ કાર્બન છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો કાર્બન કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે જોડાયો ને. તો કાર્બનનું શું થયું? ઓક્સિડેશન થયું કે નહીં? તો કાર્બનને શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. સમજાણું? ક્લિયર? એવી રીતના વિચારવાનું. અહીંયા તમે જુઓ Mg છે એ ઓક્સિજન સાથે જોડાય છે કે નથી જોડાતો? તો Mg માં શું રૂપાંતર થયું? MgO થયું ને. એટલે આ Mg આનું શું થયું? ઓક્સિડેશન થયું. તો આને શું કહેવાય? આને Mg ને શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. આવી રીતે વિચારવાનું. ઓકે, ક્લિયર? ચાલો હવે આપણે રેડોક્સ પ્રક્રિયા તરફ આગળ વધીએ. તો હમણાં જ મેં તમને વ્યાખ્યા આપી કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. અને બીજા પ્રક્રિયકનું શું થતું હોય? રિડક્શન થતું હોય. તો એવી જે પ્રક્રિયા છે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ. અથવા તો બીજા શબ્દોમાં એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર છે? ચાલો અહીંયા આગળ આપણે જોઈએ તો એક સમીકરણ અહીંયા મૂક્યું. જુઓ, હકીકતમાં આ સમીકરણ તમે હમણાં રિડક્શન પ્રક્રિયામાં પણ જોઈ ગયા. રિડક્શન પ્રક્રિયામાં પણ તમે આ સમીકરણ જોઈ ગયા. હા ભાઈ, હોમવર્કમાં અરે યાર વહાં પડી ગયા છે આ લોકો. ચાલો આ સમીકરણ તમને સંતુલિત કરવાનું કીધું હતું ને, કરી દઈએ. હાલો, એટલે ઉપાધિ થતી બંધ થાય. ચાલો જુઓ, અહીંયા કાર્બન કેટલા છે? 1. અહીંયા કાર્બન કેટલા કે 6? તો અહીંયા પહેલા 6 મૂકી ગયો ભાઈ. થઈ ગયા 6 કાર્બન થઈ ગયા. હવે ઓક્સિજન નહીં જોવાના, હવે હાઇડ્રોજન ને જોવાના. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 12 ને 2 14 છે. બરોબર. તો અહીંયા હું છે ને 12 મૂકી દઉં. અહીંયા હું ધારો કે 12 મૂકી દઉં. ચાલો અહીંયા કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 24 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 12 તો છે જ. બરોબર. અને અહીંયા હું 6 મૂકી દઉં. અહીંયા ધારો કે હું 6 મૂકી દઉં તો 12 ને 12 શું થઈ ગયા? હાઇડ્રોજન થઈ ગયા. હવે તમે ઓક્સિજન ગણો તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 12. 12 ને 12 24 ઓક્સિજન. તો અહીંયા ઓક્સિજન જોવો તો 24 થાય છે, 6 થાય છે. અહીંયા 6 થાય છે. બરોબર. 6 અહીંયા છે, 12 તો થઈ ગયા. અને અહીંયા બીજા 6 મૂકી દો. આ તમારું સમીકરણ સંતુલિત થઈ ગયું. ક્લિયર? ક્યાર ના લોહી પીતા હતા. ક્યાં કરાવો, આ કરાવો. થઈ ગયું? ડન? હાલ હવે ધંધામાં ધ્યાન આપીએ. ચાલો અહીંયા તમને જે સમીકરણ આપેલું છે, બરોબર. તો અહીંયા તમે સમીકરણ જુઓ છો તો અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છે અને હાઇડ્રોજન છે. તો થાય છે શું? આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું શું થાય છે બેટા? એનું શું થાય છે? રિડક્શન થાય. શું કામ રિડક્શન થાય? કારણ કે ઓક્સિજન પોતે ગુમાવે છે. અને ઓક્સિજન ગુમાવે તેને શું કહેવાય? રિડક્શન કહેવાય. અને સાથે સાથે આને જો ગુમાવેલો ઓક્સિજન છે એ ઓક્સિજન કોણ મેળવે છે? તો કે આ હાઇડ્રોજન ભાઈ મેળવે છે. તો હાઇડ્રોજને ઓક્સિજન મેળવો તો શું થયું? હાઇડ્રોજનનું શું થયું? ઓક્સિડેશન થયું. અને કારણ કે પોતે ઓક્સિજન મેળવે છે તો અહીંયા તમે બે પ્રક્રિયા એક સાથે જુઓ છો. ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે થાય છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. અહીંયા બીજું ઉદાહરણ પણ આપેલું જુઓ તમે. અહીંયા હવે આમાં તમે તમારી જાતે વિચાર કરી શકો. ઓકે, અહીંયા તમે તમારી જાતે વિચાર કરી શકો. આ પણ તમારે વિચારવાનું. બરોબર. ઓકે, ચાલો. તો આ થઈ ગયું તમારું રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એ વસ્તુ થઈ ગઈ તમારી. હવે તમારા ટોપિક આવે છે કે રોજિંદા જીવનમાં પણ તમે ઘણી બધી ઓક્સિડેશન પ્રક્રિયા જુઓ છો. આમાંથી પણ પ્રશ્નો પૂછાવાની સંભાવના ઘણી બધી છે પરીક્ષાની અંદર. આની અંદરથી પણ ઘણું બધું પૂછાવાની સંભાવનાઓ છે ભાઈ. બરોબર. તો ચાલો જોઈએ કઈ કઈ છે. તો કે ઓક્સિડેશન જે પ્રક્રિયા, એક તો ક્ષારણ, બરોબર, કાટ લાગવું. બીજું શું છે? ખોરાપણું. એ પણ તમને બધાને ખબર છે. અહીંયા તમે જોશો તો અહીંયા પેલું આપણે ખોરાપણું જોઈએ. બરોબર.
ખોરાપણું આપણે જોઈએ, સોરી ક્ષારણ જોઈએ. તો ક્ષારણ એક્ઝેક્ટ કોને કહેવાય? ક્ષારણ એક્ઝેક્ટ કોને કહેવાય? તો કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે. કોની હાજરીમાં? એસિડ. કોઈ પણ ધાતુ હોય ને એસિડમાં મૂકો અથવા તો કોઈ પણ ભેજવાળી જગ્યામાં મૂકો અને એ બંને જ્યારે છે એ શું થાય? તો કે એ આ ધાતુ છે આ બંને સાથે અથવા તો કોઈ પણ એક સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો કે કાટ લાગે. એ પ્રક્રિયાને શું કહેવાય? ક્ષારણ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે લોખંડને કાટ લાગવો ભાઈ. લોખંડને કાટ ક્યારે લાગે? તો કે લોખંડ ઘડીએ ને ઘડીએ ભેજવાળા વાતાવરણમાં રહેતું હોય, અથવા તો એ લોખંડ ઘડીએ ને ઘડીએ પલળતું હોય, અથવા તો એને એસિડનો સ્પર્શ કરાવતા હોય તમે, એસિડ સાથે પ્રક્રિયા કરતું હોય તો એની ઉપર કાટ લાગી જાય. ચાંદી પર કાળા રંગનું સ્પટ જામી જાય છે. ચાંદી હોય, ચાંદી, તમે ચાંદીની કોઈ પણ વીંટી કે તમારા મમ્મી ચાંદીના જે છડા પહેરતા હોય, તમારા બેન પહેરતા હોય તો એ અમુક સમય પછી કાળા પડી જાય. તો કાળા શું કામ પડે ભાઈ? તો કે એ જે છે વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એની સલ્ફર છે વાતાવરણમાં, એ સલ્ફર સાથે પ્રક્રિયા કરી રાખે અને એમાંથી જે કાળા રંગનું અસ્તર બની જાય છે. પછી તાંબા પિત્તળના જે વાસણો હોય એની પર લીલા રંગનું જે છે એ જે છે શું થઈ જાય? સ્તર. ભાઈ જો અહીંયા તાંબા પિત્તળની પાઇપલાઇન છે તેમાં લીલા અને આછા રંગનું જો અહીંયા તમને સ્તર દેખાય છે, આવું જામી જાય. લોખંડની જે છે એ આવી પેલા હોય પછી કાટ લાગે પછી આવી થઈ જાય. આ બધા ઉદાહરણો છે. અને ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતો કથ્થઈ રંગ જે છે જોવા મળે છે અને આ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. કે ભાઈ અહીંયા તમે જોવો છો લાલાશ પડતો કથ્થઈ રંગ જમા થાય છે ને, તો આ લાલાશ પડતો કથ્થઈ રંગ તમે જે જુઓ છો એ શું છે? આ શું છે હકીકતમાં? આ શું છે? તો કે હકીકતમાં આ છે ને કશું નથી પરંતુ આ જે એક કાટ છે કે જે સફેદ રંગનો પાવડર છે એ આની ઉપર જમા થઈ ગયો. તો આને પણ શું કહેવાય? ક્ષારણ કહેવાય. શું કહેવાય? ક્ષારણ છે કહેવામાં આવે છે. તો આને ઓલા ઉપાય છે કયાના? તો યસ જોઈએ ચાલો. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય, બરોબર, ત્યારે તેનું ક્ષયન થાય છે. ક્ષયન થવું એટલે કે ખવાવા લાગે, બરોબર. અને આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ક્ષારણ કહેવામાં આવે, બરોબર. અને ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, પછી લોખંડની જે રેલિંગ હોય, જહાજ હોય વગેરેને શું થાય? નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ કરવો પડે. કે અહીંયા તમે જોવો છો તમને કાટ લાગેલું ઘણું બધું દેખાય છે, બરોબર, દેખાય છે. બસ આપણે જે આઈએમપી પ્રશ્નો છે ને આઈએમપી પ્રશ્નો સમજીએ છીએ અહીંયા, બરોબર. એ આઈએમપી પ્રશ્નો સમજીએ છીએ. ઘણા બધા છે ને હજી ડાઉટ છે કે સર ટોપર બેચમાં અને આઈએમપી બેચમાં શું ફરક છે? ટોપર બેચમાં અને આઈએમપી બેચમાં ફરક ઈ છે કે અહીંયા તમને શું ભણાવવામાં આવે છે કે જે પરીક્ષાની અંદર આઈએમપી એમપી થિયરીઓ છે એ થિયરીઓ ભણાવવામાં આવે છે. મગજમાં સમજી રાખજો, બધું ભણાવવામાં નથી આવતું. જે વસ્તુ પરીક્ષામાં પૂછાવાની છે, જે આઈએમપી લાગે છે આપણને, એ વસ્તુ ભણીએ છીએ આપણે. મગજમાં એ વસ્તુ ક્લિયર લાગજો, બરોબર. અટવાતા નહીં કે આ હાથ ઊંચા શું કરો ભાઈ? હાથ ઊંચા કરવાથી અહીંયા માઇક સિસ્ટમ અત્યારે નથી, અત્યારે બંધ છે, બરોબર. અત્યારે બંધ છે. શું કામ? તો કે હજી ટેસ્ટિંગ ચાલે છે, એનું હજી પ્રોપર વર્ક નથી થતું. બોર્ડમાં આ જ પૂછાય છે, બરોબર, એટલે તો ભણાવીએ છીએ બેટા. એ આપણે ચેપ્ટર નંબર 3 માં ભણશું મહેરા બેટા. આઈએમપી છે બેટા જયશ્રીબેન. હા, ક્ષારણની ઘણી બધી વ્યાખ્યા છે. સેકન્ડ એક્ઝામ માટે આઈએમપી નથી. આ સેકન્ડ એક્ઝામ માટે આઈએમપી તો છે જ, પરંતુ આ બોર્ડ માટે આપણે ભણીએ છીએ અત્યારે. યાદ નથી રહેતું બાનાનો બતાવો ભાઈ. મેં ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું યાદ બધું રહે જો કરવું હોય તો, બરોબર. ચાલો, આ ત્રીજું પિક્ચર છે ને એ ઓલું ગાડીનું ઇન્ડિકેટર હોય ને પાછળનું એ છે. ચાલો, હા, સીયુ એટલે કોપર થાય હો બેટા, સીયુ એટલે કોપર થાય. ચાલો, પહેલા ચેપ્ટરનું સમજાવવાનું વાઘેલા, પહેલા ચેપ્ટરનું સમજાવવાનું. દર્શનભાઈ ફરીથી નો સમજાવાય, રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેવાનું.
એજી એટલે પારો થાય, પારો. Mn એટલે મેંગેનીઝ થાય. ચાલો, ચાલો તો અહીંયા તમે આગળ જોઈએ છીએ તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવો હોય તમારે તો શું કરવું પડે? એની ઉપર રંગ લગાડી દેવાનો. આપણે રંગ લગાડીએ છીએ. અથવા તો જે લોખંડ છે એની ઉપર આપણે વધુ સક્રિય જે ધાતુ હોય ઝીંક, એ ઝીંકનું પડ ચડાવી દેવાનું. આ પ્રક્રિયાને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન કહેવાય. શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન. બરોબર, ગેલ્વેનાઇઝ આયરન અથવા તો ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહેવાય. કે લોખંડ ઉપર તમે ઝીંકનું પડ ચડાવી દો તો શું થાય? લોખંડ છે એની ઉપર ઝીંક આવી ગયું તો હવે ઝીંક છે વાતાવરણ સાથે પ્રક્રિયા કરી શકે, પરંતુ લોખંડ કરી શકે નહીં. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. તો આવું તમે બધું કરી શકો. રંગ લગાડી શકો અથવા તો ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કરી શકો. હવે આપણે આગળ વધીએ તો હવે આવે છે ખોરાપણું. ખોરાપણું કોને કહેવાય? એક્ઝેક્ટ ખોરાપણું કોને કહેવાય? તો અહીંયા આપણે થિયરી વાંચીએ એટલે મને આપણને કોન્સેપ્ટ ક્લિયર થાય. તો કે ભાઈ તેલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરા થઈ જાય છે. બરોબર, કે ભાઈ તેલી અથવા તો ચરબીયુક્ત કોઈ પણ ખોરાક હોય એને તમે ખુલ્લા વાતાવરણમાં રાખો, ખુલ્લું રાખો તમે, વેફર હોય, બરોબર, આ બધી વસ્તુ, તો એ શું કરે? હવામાં રહેલો જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરે, અને પ્રક્રિયા કરીને શું કરે? ઓક્સિડેશનની પ્રક્રિયા કરે. ઓકે, અને પદાર્થ કેવો થઈ જાય? ખોરો થઈ જાય. અને એ જેના લીધે સ્વાદ, એનો સ્વાદ પણ ફરી જાય અને એની ગંધ પણ જે છે બદલાઈ જાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ખોરાપણું કહેવામાં આવે છે. શું કહેવાય? ખોરાપણું. બરોબર, ચાલો. ખોરો એટલે તમારો સ્વાદ બગડી જાય, કડવો કડવો જેવો સ્વાદ થઈ જાય, તમને ભાવે નહીં, વિયર્ડ લાગે એકદમ પ્રકારનો ખોરો સ્વાદ કહેવાય. બરોબર, ચાલો. સામાન્ય રીતે તેલી ચરબીયુક્ત ખોરાકમાં વધુ ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને આપણે એન્ટીઓક્સિડન્ટ કહીએ છીએ. કે ભાઈ આ કોઈ પણ પદાર્થ હોય બગડી ન જાય. ઓક્સિજન છે વાતાવરણ સાથે, વાતાવરણમાં રહેલો ઓક્સિજન છે એ કોઈ પણ તેલી પદાર્થ હોય, વેફર કે એવું કંઈ હોય, એની સાથે પ્રક્રિયા ન કરે તો એના માટે એની અંદર અમુક પ્રકારના જે છે ઓક્સિડેશનનો વિરોધ કરે એવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. જેમ કે જે છે એ તમે લોકો જે છે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકો. નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ છે, એ પોતે પ્રક્રિયા કરે નહીં અને બીજાને પોતાની સાથે પ્રક્રિયા કરવા દે પણ નહીં. તો આ નાઇટ્રોજન છે કેવો છે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. શું કામ? તો કે કોઈની સાથે પ્રક્રિયા કરતો પણ નથી અને કરવા દેતો પણ નથી. તો આને કેવો કહેવાય? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવાય. ક્લિયર થઈ છે? બરોબર. તો આવી રીતે તમે ખોરાકને જે છે અટકાવી શકો ઓક્સિડેશન થતા, અથવા તો કોઈ પણ હવા ચુસ્ત બંધ પાત્ર હોય એમાં પણ તમે ભરી દો તો પણ ચાલે. અહીંયા તમે જુઓ, તમે તમારી બાલાજીની વેફર જોતા હશો, લેઝની વેફર જોતા હશો, એમાં પણ જે છે ને હવા ભરેલી હોય. એ હવા ખાલી એમને ન ભરી હોય વજન કરવા હાટું, એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય. અને નાઇટ્રોજન વાયુને કારણે શું થાય? એમાં રહેલી જે વેફર છે એ લાંબા સમય સુધી સારી રહે, ખોરી ન થઈ જાય. એટલા માટે આ વસ્તુ એમાં કરવામાં આવતી હોય છે. ક્લિયર થયું? બરોબર, સમજાણું? નુકસાન કરતા નથી નાઇટ્રોજન. આપણે વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. ક્યાં નુકસાન કરે છે? આપણે નાઇટ્રોજન બિસ્કિટ પણ ખાઈએ, ખબર? ઓલા લિક્વિડ નાઇટ્રોજનમાં ઓલા બગાડેલા. ઓકે, ક્લિયર છે? ચાલો. તો અહીંયા છે તમારા જેટલા પણ મોસ્ટ આઈએમપી ટોપિકો છે કે જે ચેપ્ટર નંબર 1 માંથી પૂછાઈ શકે છે એ અહીંયા આપણે બધા જોઈ ગયા કે કેવા કેવા પ્રશ્નો છે. એ તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આ છે એ ચેપ્ટરમાંથી, પહેલા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એ બધા આપણે જોઈ ગયા. હવે બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર? પીવાયક્યુએસ કે બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે. અત્યારે સમય છે એટલે આપણે લઈએ છીએ, બધા ચેપ્ટરમાં નહીં લઈએ, બરોબર, પરંતુ અત્યારે જે ચેપ્ટરોમાં આપણને સમય મળે છે એમાં આપણે જોઈએ પીવાયક્યુએસ. ચાલો, અહીંયા સુધી કોઈ કે પ્રશ્ન હોય તો પૂછી લો. ચાલો, ચેપ્ટરને રિલેટેડ બીજા ફાલતુ સવાલ નહીં, ચેપ્ટરને રિલેટેડ પૂછો ભાઈ. એજી એટલે ચાંદી થાય બેટા, હિલિયમ વાયુ નો ભરે હો બેટા. જોક કરે છે ને સાંભળવાનો બેટા, અહીંયા જોક્સ કરવા નથી આવ્યા આપણે. હા, પીબી એટલે લેટ થાય.
પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, ગયા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો. એ મિત્તલ, નાઇટ્રોજન નું અણુસૂત્ર નથી આવડતું? N2 શું ભણસ? એલ એટલે એલ્યુમિનિયમ. આ ચેપ્ટર નું લખવાનું. ઓકે, ચાલો. તો એવું એટલે સોનું થાય બેટા. ચાલો, સક્રિયતા ટેબલ જુઓ બેટા. ચાલો, તો હવે આપણે પીવાય ક્યુએસ જોઈએ. તો અહીંયા તમને પહેલો પ્રશ્ન છે એ બોર્ડમાં પૂછાયેલો હતો માર્ચ 2020માં. માર્ચ 2020 ની અંદર કંઈક પ્રશ્ન પૂછાયો હતો અને પ્રશ્ન આવો હતો કે ભાઈ ZNO છે, ZNO, અને એ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે એ પ્રક્રિયા છે એ કાર્બન સાથે કરે. તો Zn અને શું બનાવે છે? CO બનાવે છે. તો એમાં ખાલી જગ્યાનું રિડક્શન થાય. રિડક્શન થવું એટલે શું? પહેલા તો રિડક્શન થવું એટલે શું? રિડક્શન થવું એટલે શું ભાઈ? રિડક્શન થવું એટલે શું? તો કે ઓક્સિજન ગુમાવો. તો અહીંયા ઓક્સિજન કોણ ગુમાવે છે? ઓક્સિજન કોણ ગુમાવે છે? તો ZNO છે એનું રિડક્શન થયું કેમ કહેવાય કે ન કહેવાય? ZNO નું રિડક્શન થયું એમ કહેવાય કે ન કહેવાય? યસ. તો જવાબમાં શું આવશે? ZNO. Zn નહીં આવે, ZNO આવશે. શું કામ? તો કે ZNO છે એનું આખાનું રિડક્શન થાય છે એટલા માટે. ઓકે, ક્લિયર? બરોબર. તો રિડક્શન કોને કહેવાય ખબર પડી ગઈ? ચાલો, તો હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ. માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન. પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ X નું નામ લખો, પદાર્થ X નું રાસાયણિક સમીકરણ લખો અને પદાર્થ X ની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. શું કીધું? પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય. ધોળવા માટે કયો પદાર્થ વપરાય ભાઈ? CuO. મેં તમને કીધું હતું. તો પહેલામાં CuO, બીજાનું પદાર્થ X નું રાસાયણિક સૂત્ર લખો. ઓકે, પહેલામાં આપણે શું લખશું ખબર છે? પહેલામાં CuO નહીં લખીએ. નામ કીધું છે આપણને, નામ. તો નામ લખવાનું કીધું હોય તો શું આવે? કેલ્શિયમ ઓક્સાઇડ. બરોબર. ચાલો, બીજું જોઈએ. પદાર્થનું X નું નામ CaO અને પછી છેલ્લું શું કીધું? પદાર્થ X ની પાણી સાથે પ્રક્રિયા કરો અને રાસાયણિક સમીકરણ સૂત્ર લખો. તો પદાર્થ X CaO છે, પ્રક્રિયા કરે કોની સાથે? પાણી સાથે, H2O સાથે પ્રક્રિયા કરે તો શું થાય? CaOH ટ્વાઇસ થાય કે ન થાય? બરોબર. તો આ તમે જોવો છો. પ્લસ બીજું શું ઉત્પન્ન થાય? ઉષ્મા. ઓકે, તો આ તમે જે જોઈ રહ્યા છો આ શું છે? આ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે. આ શું છે? પાણી. આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે શું થયું? શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ. બરોબર. તો આને કહી દઈએ આપણે A, આને કહી દઈએ B અને આને કહી દઈએ C. બરાબર. તો આવી રીતનું તમે કરી શકો. ચાલો, ત્યાર પછી મે 2021માં પૂછાયેલો પ્રશ્ન. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ચાલો, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? કોલસાનું સળગવું, કોલસો સળગે ભાઈ
ત્યારે શું થાય? કોલસો સળગે જ્યારે કોલસમ ને કાર્બન હોય એમાં ઓક્સિજન પ્રક્રિયા કરે તો શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ અને પ્લસ ઉષ્મા. કયા પ્રકારની પ્રક્રિયા? ચાલો જણાવો. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સહકરણ પ્રક્રિયા, બરોબર ને? આપણે ભણ્યા હતા, યાદ હોય તો તમને આપણે ભણ્યા હતા. જે મેં તમને આઈએમપી આપ્યા છે એ પ્રમાણે જ પૂછાશે, એ ગેરંટી છે, બરોબર? એટલે જેને આઈએમપી બેચ કરી લીધી એને બીજું કશું કરવાની જરૂર છે નહીં, એને જલસા ઠોકવાના પછી, બરોબર? ક્લિયર? ચાલો ત્યાર પછી જુઓ તો તમે અહીંયા વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક ઉદાહરણ આપી સમીકરણ તારવું. મેં તમને વિઘટનની પ્રક્રિયા સમજાવી હતી. કોને કહેવાય વિઘટનની પ્રક્રિયા? જેમાં એક પદાર્થમાંથી બે કે તેથી વધુ પદાર્થો છૂટા પડતા હોય. એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો બનતી હોય ને શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા કહેવાય, બરોબર? અને એના ઉદાહરણો, પ્રકારો, 3 પ્રકારો છે ને, પાણી દ્વારા, સોરી, ઉષ્મા દ્વારા, વિદ્યુત વિભાજન દ્વારા, અને બીજું શું હતું? પ્રકાશ દ્વારા. કોઈ પણ એક ઉદાહરણ તમે લઈ શકો એમાં. જેમ કે વિઘટન છે એમાં તમે લોકો એક PbNO3 ટ્વાઇસનું ઉદાહરણ જોયું હતું, બરોબર? ઘણા બધા ઉદાહરણ તમે જો CaCO3 નું ઉદાહરણ જોયું હતું. એમાં CaOH ટ્વાઇસ બનતું હતું અને બીજું કાર્બન ડાયોક્સાઇડ અલગ પડતું હતું. બીજું તમે AgCl નું જોયું હતું કે AgCl છે, પ્રકાશ ઉર્જા એમાં પડે તો Ag પ્લસ Cl2 અલગ પડતા હતા. તો આ વસ્તુ તમે તમારી રીતના લખી શકો. તો આ MP પૂછાયેલો છે પરીક્ષાની અંદર. માર્ચ 2022 પૂછાયેલો પ્રશ્ન હમણાં જ આપણે જોયો. તમને જોતા ખબર પડી ગઈ હું જવાબ આવે આનો. તમને જોતા જ ખબર પડી ગઈ. આટલા સેલા પ્રશ્નો પૂછાઈ શકે, બરોબર? અને જે મેં તમને ભણાવ્યું ચેપ્ટર નંબર 1 માં એ જ છે. વિશ્વાસ તમે જે મને મૂક્યો છે મારી ઉપર, એ જ વિશ્વાસ છે, બરોબર? એટલે જે લોકો આઈએમપી બેચમાં જોડાયા છે એનો ફાયદો શું છે? આઈએમપી ભણીને છૂટું થઈ જવાનું છે. ફાયદો એક જ છે, બરોબર? ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ તો અહીંયા તમને કીધું ઉષ્માક્ષેપક, શોષક અને ઉષ્માક્ષેપક. એમાં આપણે ઉષ્માક્ષેપક ભણ્યા હતા. તો ઉષ્માક્ષેપક કોને કહેવાય? ઉષ્માક્ષેપક કોને કહેવાય? ઉષ્માક્ષેપક કોને કહેવાય? ઉષ્માક્ષેપક કોને કહેવાય? ઉષ્મા મુક્ત થતી. ઉષ્મા શોષક તો કે ઉષ્મા આપવી પડતી હોય. અહીંયા બે ઉદાહરણો આપેલા છે, જુઓ તમને. અહીંયા ઉષ્મા આપવી પડે છે. કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા શું કરવી પડે છે? આપવી પડે છે, બરોબર? ત્યારે એ CO અને CO2 માં રૂપાંતર થાય છે. દેખાતું નથી? એક જ મિનિટ. દેખાતું નથી. ઘટાડી અહીંયા નથી દેખાતું. આમાં જ નથી દેખાતું. આમાં ક્યાં દેખાય? ઝાખું દેખાય. ભાઈ દેખાડું બરોબર નથી દેખાતું. ઘટાડી દે, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. છોકરા માટે બધું થવા તૈયાર છે. કરી નાખી તમ તારે. ઓરિજિનલ કલર દેખાય. હવે દેખાય છે? ડન ડન ડન. ઓકે ચાલો, તમારા માટે હું કાળો થઈ ગયો. તમારા માટે હું કાળો થઈ ગયો, બાકી હું ધોળો હતો. હા બરોબર. હા, તમારા માટે કાળું થવું પડે મારે. વિચાર તો કરો તમે. ચાલો ચાલો આગળ વધીએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? હમણાં જ આપણે ભણ્યા હતા બેટા. હમણાં જ આપણે ભણ્યા હતા કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે જુઓ છો કેલ્શિયમ ઓક્સાઇડ છે ને પાણી સાથે પ્રક્રિયા કરો તો કેલ્શિયમ શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીંયા તમે જુઓ તો જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્મા ઉપયોગ થતી હોય, વપરાતી હોય, એને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ છે એને ઉષ્મા આપવી પડે, ગરમ કરવું પડે ને. ગરમ વિઘટનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ગરમ કરવું પડે. ગરમ કરીએ તો એમાંથી શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ અને સાથે સાથે
કાર્બન ડાયોક્સાઇડ અલગ પડે છે. તો આ પ્રક્રિયા કેવી પ્રકારની પ્રક્રિયા થઈ? તો કે આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. તો આવો તફાવત પણ પરીક્ષામાં પૂછાય. ઓકે, ચાલો. તો હવે આપણે જોઈએ પાછું વિઘટનનું પૂછાણું. તો વિઘટન પ્રક્રિયા મોસ્ટ એમપી છે ભાઈ. વિઘટન પ્રક્રિયાઓ મોસ્ટ એમપી છે, બરાબર. એની મોસ્ટ એમપી છે. તમે જુઓ અહીંયા એવી વિઘટન પ્રક્રિયાઓના એક ઉદાહરણ દર્શાવો કે જેમાં ઉષ્મા ઉર્જા, પ્રકાશ અને વિઘટન સ્વરૂપે પૂરી પડતી હોય. મેં તમને લોકોને આઈ થિંક આના ઉદાહરણો આપેલા છે, બરાબર. ઉદાહરણો આપેલા છે. મેં ક્યાં આપ્યા હતા તમને? ક્યાં આપ્યા હતા? અહીંયા ક્યાં આપ્યા હતા? હા, યસ. જો અહીંયા મેં ઉદાહરણ આપ્યા. જો આ ઉષ્મા દ્વારા થતા બે ઉદાહરણો, એક પાણી સાથે ને એક સૂર્યપ્રકાશ સાથે. ક્લિયર? તો આ ચારમાંથી આ બે ફિક્સ લખવાના, આ બે તો લખવાના, આ બે લખવાના, બરોબર. અને આ બેમાંથી કોઈ પણ એક લખવાનું. ક્લિયર? થઈ ગયા ને 3? ડન. ચાલો, અહીંયા 2023 પૂછાયેલો પ્રશ્ન બેટા. 2023 પૂછાયેલો પ્રશ્ન શું છે? તો કે પદાર્થ X ને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે. તો આ પદાર્થ કેવો છે? તો આની અંદર જે ઓપ્શન છે ને આપશે આમાં FeSO4, બરોબર. ચાલો, આયર્ન સલ્ફેટ પાણી સાથે ગરમ કરવાનો છે, પાણી દૂર થાય. આ જે હોય, બરોબર, આમાં પાણી જોડાયેલું હોય. આ જે Fe છે એની સાથે પાણી હોય અને પાણી જેવું તમે દૂર કરો, તો શું થાય? લીલો રંગ છે બદલાય છે. અને લીલો રંગ કોનો બદલાય? આ ભાઈનો. બરોબર, આ જ આવે. ચાલો, જો Fe તમારે જોવું હોય તો Fe તમે જોવો ને, તો Fe તમને બતાવો. જો Fe છે, આ Fe છે. જો Fe નો રંગ જોવો તમે, લીલો છે કે નહીં? લીલો. એમાં જે પાણી હોય ને એ દૂર થાય ને એટલે એનો રંગ બદલાય છે. તો અહીંયા તમને બતાવેલું છે કે ભાઈ X પદાર્થને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાઈ જાય છે. એટલા માટે FeSO4. ઓકે, ક્લિયર? હવે ક્લિયર? સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. એટલો સહેલો પ્રશ્ન ભાઈ, પરીક્ષામાં પૂછાય, બરોબર. 2023 ગયા વર્ષે તમારા ભાઈને પૂછાણો તો ભાઈ આ પ્રશ્ન. આટલો સહેલો પ્રશ્ન. જોવો તો ખરા, નાના છોકરાને આવડે કે નહીં કે બે કે તેથી વધુ બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે એને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણો કયા કયા છે? તો કે CaO છે, પાણી સાથે પ્રક્રિયા કરે તો CaO એ ટ્વાઇસ બનાવે. આવા હેલા પ્રશ્નો પૂછાય ભાઈ. બીજું કશું આમાં પૂછાય નહીં, બધું સહેલું પૂછાય, બરોબર. ચાલો, સહેલું જ નીકળે. થોડુંક ધ્યાન આપવાનું એટલે સહેલું જ નીકળે. એમાં કઈ ડરવાની જરૂર નથી. ઓકે, ક્લિયર છે? સમજાણું? ચાલો, હવે તમારા કોઈને કાંઈ પણ પ્રશ્ન બાકી રહી ગયા હોય, કાંઈ પૂછવા હોય તો પૂછી શકે છે. આપણી પાસે 5 મિનિટ છે. થોડાક વ્યાજબી સવાલ પૂછજો બેટા. હાવ તમે 10મા ધોરણમાં છો ને તમે એમ પૂછો તો કે Al એટલે શું, Cu એટલે શું?
બરાબર, આવા તમને નથી આવડતા એનો મતલબ કે તમારું બેઝિક હાવ નબળું છે. હાવ એટલે હાવ નબળું છે, નાખા દેવા જેવું નબળું છે તમારું બેઝિક. તો એ બિલકુલ ચાલે નહીં. તમને એલ કોને કહેવાય, સીએલ કોને કહેવાય, સી કોને કહેવાય, ઓક્સિજન ને ઓ કહેવાય, એ સંજ્ઞાઓ તમને આવડતી નથી, તો એમાં તમે અટવાશો. તો ખાસ કરીને ध्यान रखने का मेरा भाई, अगर ध्यान नहीं रखेगा तो सलवा जाएगा मेरा भाई. ચાલો, એફી એટલે ફેરિક એસિડ નો થાય બેટા. ફેરિક એસિડ ક્યાં તું વાંચી લીધું આવું? તે તને કોણ ભણાવે છે? એફી એટલે આયરન થાય. બરોબર, ખતરનાક છો તમે બધા. હા એટલે આવો. ચાલો, શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે શું? કાળું ધોળું વ્હાઈટ આવે, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા પડતા ને, બસ એને શ્વેત શ્યામ ફોટોગ્રાફી કહેવાય. ચાલો, બીજા કોઈ પ્રશ્ન? ગમે એ લખો ચાલે બેટા વ્યાખ્યા. હા કહી શકાય. આ ઇન્ડગેન્ડ એટલે શું ભાઈ મને ખબર નથી, નવું શબ્દ છે મારા માટે. ચાલો, બીજા કોને કઈ પ્રશ્ન કરો? લેપટોપમાં તમારે લોકોએ છે વિદ્યાકુલ.com જે છે ગૂગલમાં સર્ચ કરવાનું, વેબસાઇટ ઉપર લોગિન કરવાનું, તમારું ધોરણ સિલેક્ટ કરવાનું, એટલે ચાલુ થઈ જશે. બરાબર, ચાલો. તો અહીંયા છે એ આપણે ચેપ્ટર નંબર 1 છે એ સંપૂર્ણ પૂર્ણ કરી ગયા છીએ. અને હવે આવતા લેક્ચરમાં, જ્યારે આવતા અઠવાડિયામાં આપણે ભેગા થઈશું, આઈ થિંક સોમ મંગળ બુધ આપણો લેક્ચર રહેશે, અને ગુરુ શુક્ર શનિ છે ત્યારે સાહિલ સરનો લેક્ચર રહેશે. સવા છે આપણે વિજ્ઞાનનો લેક્ચર સોમ મંગળ બુધ રાખવાનો છે, અને મારો જ્યારે ગુરુ શુક્ર શનિ લેક્ચર આવશે ત્યારે સાહિલ સર છે એ મારા લેક્ચર લઈ લેશે 5:15. એટલે સોમવાર આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે આપણે 5મું ચેપ્ટર ચાલુ કરશું. કયું? 5મું ચેપ્ટર, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. એમાં કેવા કેવા એમપી સવાલો છે એ એમપી સવાલોનું આપણે ડિસ્કશન કરીશું અને ઉપર છેલ્લી માહિતી મેળવીશું, અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધી જઈશું. ઓકે, ક્લિયર છે? તો ડીપીવી બધે હોમવર્ક ચેક કરી લેવાનું છે. આવનારા ક્લાસની અંદર ચેપ્ટર નંબર 5 જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. ઓકે, અને અહીંયા છે એ આપણો લેક્ચરની પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ. ડીપીપી ક્યાં મળે? ડીપીપી આપણે વિડીયો લેક્ચરની નીચે મળે. વિડીયો લેક્ચર પૂરો થઈ જાય ને પછી મળે, અથવા તો તમને સ્પેશિયલ એપ્લિકેશનમાં છે જ નોટ્સનું ઓપ્શન, એમાં મળી જાય. તમે લોકો થોડોક એપ્લિકેશનને યુઝ કરી જાઓ ને, શીખશો ને, એટલે આવડી જશે, ટેન્શન લેવાની જરૂર નથી. એપ્લિકેશન યુઝ કરશો પ્રમાણે બધું જોવાનું, સર્ચ કરવાનું, રિસર્ચ કરવાનું એમાં. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખવું છે. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં બેટા. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.